સાયબર સેલ અમદાવાદના એસપી ભરતસિંહ ટાંક સાહેબનો સન્માન સમારંભ. કેશોદ કમર્શિયલ ગ્રુપ દ્વારા અમદાવાદના સાયબર ક્રાઇમના એસપી ભરતસિંહ ટાંક અને કેશોદના પીઆઈ ગોહિલનો સત્કાર સમારંભ યોજાયો. કેશોદ ખાતે ડીવાયએસપી તરીકે સેવા આપીને આજે ડીવાયએસપીમાંથી એસપી તરીકે તાજેતરમાં પ્રમોશન પ્રાપ્ત કરનાર નીડર અને બાહોશ અધિકારી જ નહીં પરંતુ કેશોદ સાથે પરિવારના સંબંધો બાંધી ગયેલા ભરતસિંહ ટાંક કે તેઓએ ડીવાયએસપી તરીકેની કેશોદ ઉત્તમ ફરજ બજાવી હતી. હાલ એસપી તરીકેનું પ્રમોશન મળ્યું છે. તેઓ હાલમાં સાયબર ક્રાઇમમાં અમદાવાદ એસપી તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેઓને કેશોદ કમર્શિયલ ગ્રુપના નેજા હેઠળ કેશોદની તમામ સામાજિક સંસ્થાઓ અને વેપારીઓએ ભવ્યાતિભવ્ય સન્માન કર્યું હતું. તો બીજી તરફ હાલમાં કેશોદમાં નવા આવેલા પીઆઈ ગોહિલનું પણ વિવિધ વેપારી મંડળના સભ્યો, સામાજિક સંસ્થાઓ અને કમર્શિયલ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત સત્કાર સમારંભ યોજાયો હતો. આ તકે સન્માનના પ્રત્યુત્તરમાં બંને અધિકારીઓએ તેમના લાયક કોઈ પણ કામ પડે ત્યારે તેઓ લોકોની સાથે રહેશે અને લોકોની વચ્ચે રહી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવશે તેમ આ તકે બંને અધિકારીઓએ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કમર્શિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર ભૂપેન્દ્ર જોશી અને હર્ષદ લશ્કરી દ્વારા કરવામાં આવ્યું હતું. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. અમને આવકારવા તથા સન્માન કરવા માટે પધારેલા તમામ કેશોદની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આ સન્માન આપી અમારી જવાબદારી ઓર વધી જાય છે. હું જ્યારે અહીંયા આવ્યો અને સાહેબ સાથે મારી પહેલી મુલાકાત થઈ એટલે કેશોદની પ્રજાનો જે પ્રેમ છે એ પ્રેમ મને અહીંયા ખેંચી લેવો અને મને પોલીસ અધિક્ષક તરીકેનું પ્રમોશન મળવા બદલ કેશોદની પ્રજા અને એના વતી જે અહીંયા ગ્રુપ ચાલે છે, કમિશન ગ્રુપ છે, પછી આઝાદ ક્લબ છે, સદભાવના ટ્રસ્ટ છે, લુહાણા યુવક મંડળ છે, લુહાણા ગ્રુપ છે, જલારામ મંદિર ગ્રુપ છે, ત્યાર પછી આહિર યુવક મંડળ છે, કાળિયા રાજપૂત નો સમાજ છે, એના તરફથી મારું સ્વાગત કરવામાં એટલે ખૂબ ખૂબ આ અને તમામ કેશોદના પ્રજાજનોનો હું આભાર માનું છું. અને એક એસપી સાયબર ક્રાઇમ તરીકે પણ મારે તમામ લોકોને એક કહેવું છે કે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરો, જ્યારે નેટ બેન્કિંગ કરતા હોય કે સોશિયલ મીડિયા ઉપર કામ કરતા હોય ત્યારે હંમેશા એક વખત વિચારો, 20 સેકન્ડ આપો. તમે કંઈ પણ ક્લિક કરો છો, કોઈ મેસેજ ફોરવર્ડ કરો છો કે તમે કોઈને ઓટીપી આપો છો તો વિચારો કે તમે શાના માટે કરી રહ્યા છો. ક્યાંય કોઈ ઇન્ટરનેટ ઉપરથી કોઈ ડરાવવામાં આવે, લલચાવવામાં આવે કે કોઈ ઉતાવળ કરવા માટે કહેવામાં આવે તો મહેરબાની કરી અને તમે લોકો એલર્ટ રહો અને ક્યાંય કોઈ સરેન્ડર નહીં થાઓ. કોઈ પણ વખતે જો સાયબર ક્રાઇમ થઈ જાય તમારી સાથે અથવા તમારા સંબંધીઓ સાથે તો યાદ રાખો 1930-1930 ઉપર તમામ કોઈ પણ કોલ કરી શકે છે. આ હેલ્પલાઇન 24 કલાક ચાલુ છે અને તમને તાત્કાલિક મદદ મળી શકે છે. આમાં જો ઝડપથી ફોન કરવામાં આવશે તો રિઝલ્ટ મળવાની સંભાવના પણ સારી રહેશે. જય હિન્દ.